તો જય માતાજી. આપણે સવાર થઈ ગયું છે 10 વાગે સવાર થયું છે. 10 વાગે સવાર થયું. કાલનો વરાત ચાલે છે તો બંધન થયો. આપણે ઘેરથી નીકળ્યા જ નહીં કારણ રવિવારનો પ્રોગ્રામ હતો વલાસાનો, એ પ્રોગ્રામ કેન્સલ. એ જો વરાત તો ચાલુ જ છે. આજે નોકરી જવાનું છે. નોકરી જવાનું ના કેન્સલ થાય. આગળ જાઓ. એટલે આપણે નોકરી જવાનું તો ના પ્રોગ્રામ કેન્સલ થાય, બરાબર. બીજું બધું તો નહીં, પણ નોકરી તો જવું પડે. એ 10 વાગે નહીં, 10 નહીં, હજુ 7 જ થયા. જાવ એડો 11 થવા આયા. જાનો 11 વાગે 7 જ થયા. ટાઈમ જો બતાવો. જો આ અમારા ઘડિયાળ બગડેલો કે ગાઈસ, આ ઘડિયાળ છે ને બગડેલો. બગડેલું નથી, ટાઈમ આગળ છે. તમે હરખો ટાઈમ નહીં કરો. એટલે આપણે આવશે વરસાદ પડે એટલે બહાર નીકળાય એવું નહીં, તો ઘરમાં બેસે થોડી વાર, બરાબર. પછી બહાર નીકળીશું. ચેડે જાય ને અમારે ચેડે ફરવાનું એમની ભાવે. હા પેલા તેને બેસી રહ્યા. હા અમારે ચેડે ફરવાનું જો હે ને. આવા ચોમાસામાં અમે આવું કામ કરવું પડે. હલવાઈ જઈએ કર હેડમ. તાર મમ્મીનું દૂધ પીવો હો કે પછી હે આપણે મારો જાય એને તો ખબર કે આપણે એને મમ્મીનું દૂધ પીએ છે. અમારે અમે ચડે ફરવાનું પાડે. કઈ વરસાદ પડતો હોય કે ના પડતો હોય, આ કામ તો મારે પેલું કરવું પડે, બરાબર. કેમ કે આ ચારના ઠેકાણા હોય નહીં, એટલે આ બધું કામ પેલું કરવું પડે. શું કરવાનું? હા એ બેસો એટલે આજો હવે ચાલશે અને આપણે જઈશું ઘેર. વરસાદ ચાલશે અને અમારા પ્રધાનજી શું કરે છે પૂછ્યા એમને. હું શું કહું, હા વહરામાં તમારે કામ કરવાનું ગમે. હા જો પે પાડીને 4 એ ના બરાબર તો લે નાનું ગમતું બગડા પડે ને ભાઈ, કોરા થાય છે. પરણવાનો કોરા થાય ના જા ખબર ને અમારા શું થાય. શું રવિવાર આખો રવિવાર જતો રહી આપણે અમને અને આજે નોકરી જોઈએ. જો નોકરી અમારે ટાઈમ 3 વાગ્યાનો 3 વાગશે ને 3 વાગશે ને એટલે વરસાદ બંધ નહીં પડે. પ્રોબ્લેમ છે અમારા નોકરીયા વાળા માટે, વરસાદનો પ્રોબ્લેમ છે એવું. એ પેલી ગાડીમાં હતા એટલે કીધું મમ્મી આવી એટલે ચેડે આવી મમ્મી ચેડે વા મમ્મી દોર દોર છે. આઈ છેક ભાઈનામ ગતિ રહી લે, છેક ભાઈનામ ગતિ રહી લે. જા હાઈ જો જો કેરો રપાયા ગાઈસ. આ બધા જો કામ કરે છે આપણા ગાક કાઢ હાલે અમારે ધોણી હે. આ બધા છે ને જો અમે આ ખેતર કેરો રોપા, બરાબર. ઓય આપણે જો કમ્પ્લીટ આવી ગયું નોકરી રજા પડીને આપણે કેરો રોપાયા. બોલો આવો માણસ જોયા કોઈ અમે કેરો રોપાયા. 1 2 આ બધા માણસો છે અમારા કેરો રોપડાના. શું બુગા વિચારો મને ને અને હમ ચેન્નઈ ઉઠાડ્યા. મને કે રોટલા ખાવા ને તો દહીં નો દરાઈ આવો કે ત્યાં જો દરાઈ ના આવ્યો. આવે દરાશે રોટલા કરશે ને દરાઈ તો આવી ગયો. રોટલા કરશે તારા માં ખાવાનું હતું એટલે ને બૈરા વાળાને બધું ધ્યાન રાખવાનું કે રોટલો ના હોય ને તો પેલા લોટ દરાવાનો, પછી ઘેર લાવવાનો. અમને પણ તારે રોટલા બનાવતા આપણે ખવડાવે એટલે ને આ બધું ધ્યાન રાખવાનું બૈરા વાળા તો ખાટલે યાર.
બ્રશ કર્યા વગર તો દહીં નું દાડા ત્યાં આમ ચાર ને ઉઠાડેલા શું કરવાનું? 10 રૂપિયા હતા ને રોટલા નહીં ખાવાના. હવે શું કરવાનું? હેડો.